ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજી અનેક એવા જિલ્લા છે આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તારાજી સર્જી શકે અને લોકોના માટે પારાવાર મુશ્કેલીઓ પણ ઊભી થાય અને આ મામલે વિન્ડી મેપના માધ્યમથી સમજવું છે કે આજે કયા કયા જિલ્લામાં કેટલા વાગે ક્યાં વરસાદ વરસી શકે તેમ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી સતત હવામાન વિભાગ છે તેમની આગાહી કરી રહ્યા છે અને હવામાન વિભાગના અધિકારીઓ પણ જે પ્રકારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમો સક્રિય બની છે તે મામલે પણ સૌ કોઈને એલર્ટ કરી રહ્યા છે। જેમાં હવે આજના દિવસે પણ ગુજરાતમાં વાત કરીએ તો કચ્છ તેમજ અન્ય મોરબી જે જિલ્લો છે અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે તેમ છે। ગઈકાલે પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો અને વિન્ડી મેપના માધ્યમથી અત્યારે સમજવું છે કે કઈ કઈ જગ્યાએ કેટલા વાગે ક્યાં વરસાદ વરસે તેમ છે। આજે આપણે વાત કરી લઈએ અમદાવાદ સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કઈ રીતનો વરસાદ રહેવાનો છે। તો અત્યારે આપણે જો વાત કરી લઈએ 12 વાગ્યાની આસપાસની શું સ્થિતિ રહેવાની છે, તો 12 વાગ્યાની આસપાસ શરૂઆત કરીએ આપણે સૌરાષ્ટ્ર કચ્છથી। તો કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। કચ્છમાં ભુજ તાલુકો, ગાંધીધામ તાલુકો, માંડવી તાલુકો, ત્યાં વરસાદી માહોલ છે તે ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી મોરબીના જે અમુક તાલુકાઓ છે ત્યાં પણ ભારે વરસાદ છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યાર પછી સૌરાષ્ટ્રમાં ઓવરઓલ વાત કરીએ, જામનગર હોય, રાજકોટ ગ્રામ્ય હોય, જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, ત્યાર પછી ભાવનગર જિલ્લો હોય, ત્યાં ઓવરઓલ સિચ્યુએશન આજે શાંત છે। ત્યાં કોઈ પણ વરસાદી સિસ્ટમ એટલી સક્રિય નથી જોવા મળી રહી, એટલે સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે। મધ્ય ગુજરાત તરફ થોડી નજર કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, પાલનપુર સહિતના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। ત્યાર પછી આજે થોડુંક આપણે જોઈએ તો ગાંધીનગરથી આજુબાજુના વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે। બાકી કોઈ ચિંતાના સમાચાર નથી। ત્યાર પછી વડોદરામાં પણ કોઈ ચિંતાના સમાચાર નથી। નર્મદા જિલ્લામાં પણ ઓવરઓલ આજે વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, વાપી હોય, ત્યાં પણ વરસાદી સિસ્ટમ આજે નિષ્ક્રિય છે, એટલે સામાન્યથી હળવો વરસાદી માહોલ જોવા મળી શકે, કેમ કે ચોમાસાની સિઝન છે તેને ધ્યાનમાં રાખીને। આદિવાસી પટ્ટાની વાત કરીએ તો તાપી, વ્યારામાં શાંતિ છે, ડેડિયાપાડામાં કંઈક માહોલ નથી, નર્મદા, છોટા ઉદેપુરમાં પણ કોઈ એવો માહોલ નથી, પંચમહાલ, ગોધરા વિસ્તાર, મહીસાગરમાં જે છે ત્યાં પણ કોઈ એવો વરસાદી માહોલ હાલના તબક્કે જોવા નથી મળ્યો। દાહોદમાં પણ ઓલ સિચ્યુએશન શાંત છે, એટલે જે ગઈકાલે ડિપ્રેશનની સિસ્ટમ નબળી પડી હતી ને તેના કારણે હવે વરસાદી સિસ્ટમ છે તે પણ નબળી પડી છે ગુજરાતમાં, ને જે આગાહીઓ પણ કરવામાં આવી હતી કે ભારેથી ભારે વરસાદ પડી શકે છે, પણ તે મુજબ વરસાદ પડ્યો પણ નથી। ત્યારે આપણે 5 વાગ્યાની આસપાસ જોઈ લઈએ કે શું સ્થિતિ રહેવાની છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં। તો પહેલાં 5 વાગ્યા જોઈ લો, તો 5 વાગ્યામાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે ખંભાળિયા, જામનગર, રાજકોટના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે, મોરબીમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યાર પછી કચ્છમાં ગાંધીધામ, ભચાઉ, રાપર, નળિયા ને ત્યાર પછી આજુબાજુના જે વિસ્તારો આવેલા છે ગ્રામ્ય, ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા છે। ત્યાર પછી ભાવનગર બાજુ અલંગ સહિતના, પાલીતાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે। જે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચ, જે રાજપીપળા, સુરત સહિતના વિસ્તારોમાં પણ વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સુકોભટ વરસાદી સિસ્ટમ રહેશે। આજે ખાલી વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદ પડે તેવી શક્યતા નહીવત જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, વાવથરા, ત્યાં બનાસકાંઠા, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ રહી શકે છે। ત્યાર પછી જે બોડેલી, ગોધરા સહિતના વિસ્તારો, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ રહી શકે 5 વાગ્યાની આસપાસ। હવે આપણે જોઈ લઈએ રાત્રે કઈ રીતની સ્થિતિ રહેવાની છે। તો રાત્રે 8 વાગ્યાની આસપાસ જોઈએ તો રાજકોટ શહેરમાં સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે, એટલે સામાન્યથી હળવો વરસાદ જ રહેશે, એમાં કોઈ ચિંતાના સમાચાર નથી। ત્યાર પછી ઓવરઓલ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થઈ ગઈ। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી સિસ્ટમ થોડી નિષ્ક્રિય થઈ ચૂકી છે। વડોદરા, નડિયાદ, ત્યાં પણ કોઈ વરસાદના એંધાણ નથી જોવા મળી રહ્યા। ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણમાં પણ કંઈ વાંધો નથી, પરંતુ બનાસકાંઠા, થરાદમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ, એટલે એકાદ ઝાપટું આવી જાય વરસાદનું તેવી શક્યતા છે। બાકી આદિવાસી પટ્ટાની વાત કરીએ તો છોટાઉદેપુર,
નર્મદાની વાત હોય, દાહોદની વાત હોય, ત્યાં પણ કોઈ ચિંતાના સમાચાર નથી. મહીસાગરમાં પણ કોઈ ચિંતાના સમાચાર નથી. એટલે ઓવરઓલ જે સિસ્ટમ ડિપ્રેશનવાળી હતી તે હવે સંપૂર્ણપણે અમદાવાદમાંથી એ સિસ્ટમ છે તે પસાર થઈ ચૂકી છે, ગુજરાતથી પસાર થઈ ચૂકી છે, ને તેના કારણે હવે ધીમે ધીમે વરસાદી માહોલ શાંત પડતો દેખાઈ રહ્યો છે ગુજરાતમાં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.